આમ આદમી પાર્ટીના નેતા સામે બીજી ફરિયાદ નોંધાતા પ્રદેશના નેતાઓ મૌન ધારણ કરીને બેસી ગયા છે। ખંડણી માંગવાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી। ખંડણી ઉઘરાવતા નેતા સામે ફરિયાદ દાખલ કરાઈ છે। શ્રવણ જોશી અને સંપત ચૌધરી સામે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા સામે 36 કલાકમાં બીજી ફરિયાદ નોંધાઈ છે। સસ્તા અનાજની દુકાને તોડ કરનાર નેતા સામે બીજી ફરિયાદ નોંધાઈ છે। આમ આદમી પાર્ટીના નેતા શ્રવણ જોશી અને તેમના સાગરીત સામે ફરિયાદ દાખલ થઈ છે। સસ્તા અનાજના વેપારીને ડરાવી ધમકાવીને 80,000 થી વધારે પડાવ્યા હતા। સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી। લાયસન્સ રદ કરવાની ધમકી આપી ખંડણી ઉઘરાવતા નેતા સામે ફરિયાદ દાખલ કરાઈ છે। શ્રવણ જોશી અને સંપત ચૌધરી સામે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। 21 સપ્ટેમ્બરના રોજ કાળા બજારીના ખોટા આરોપો લગાડવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતા સામે બીજી ફરિયાદ નોંધાતા પ્રદેશના નેતાઓ મૌન ધારણ કરીને બેસી ગયા છે। જ્યારથી આ મુદ્દો સામે આવ્યો છે, સસ્તા અનાજની વાત કરવામાં આવી કે સસ્તા અનાજની દુકાને આમ આદમી પાર્ટીના નેતાઓ કે જેઓ ત્યાં એ દાદાગીરી કરી રહ્યા છે। ખંડણી માંગવાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને આ વાયરલ વિડીયોને લઈને આમ આદમી પાર્ટીના જે ઉચ્ચ નેતાઓ છે એ પણ ચર્ચામાં આવ્યા છે। મિત્રો, થોડા દિવસ પહેલા સુરતની અંદર આમ આદમી પાર્ટીનો નેતા ખંડણી માંગતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો। હવે જ્યારે આ ખંડણીખોર નેતા ઉપર ફરી એકવાર ખંડણીનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ વાતમાં એક મહત્વની વાત હું તમને એ જણાવવા માંગુ છું કે જ્યારે આ ખંડણીખોર આપના નેતાની ધરપકડ કરવામાં આવી ત્યારે એ ખંડણીખોર આપના નેતાને બચાવવા માટે થઈને આખી આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી આવી। આપના નેતાઓ પોતાની જ પાર્ટીના ખંડણીખોર નેતાને બચાવવા માટે તેને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। આપના નેતાઓ પોતાની જ પાર્ટીના ખંડણીખોર નેતાને બચાવવા માટે તેને ચાલુ કોર્ટની અંદર સમર્થનના નારા લગાડી રહ્યા છે કે શ્રવણભાઈ તુમ આગે બઢો, હમ તુમારે સાથ હે। આ વાત ઉપરથી આ ગુજરાતની જનતાએ એ સમજી લેવાની જરૂર છે કે કાળા કાંડો કરનારા, કાળા કામો કરનારા આમ આદમી પાર્ટીના નેતાઓને બચાવવા માટે તેને આમ આદમી પાર્ટી કેટલી ધમ પચાડા કરી રહી છે। જો ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને ગુજરાતનું સુકાન સોંપે તો આમ આદમી પાર્ટીના નેતાઓ 6 મહિનાની અંદર આ વિકસિત ગુજરાતને બરબાદ કરી નાખે, કારણ કે એમના ધંધા જ આવા કાંડો કરવાના છે। અને બીજી મારે મહત્વની વાતો આજે ગુજરાતની જનતાને એ પણ સમજાવવી છે, એક ટકોર કરવી છે કે જ્યારે એસસી એસટી સમાજના કોઈ પણ વ્યક્તિ ઉપર કઈ અત્યાચાર થાય અને એમાં ભૂલે ચૂકે પણ કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે કોઈ હિન્દુ સંગઠનનો કાર્યકર્તા સામેલ હોય ત્યારે આ આમ આદમી પાર્ટીના નેતાઓ આ ઘટનામાં કેવડો મોટો હંગામો મચાવે છે। ભારતીય જનતા પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેટલી ગાળો આપે છે। પરંતુ જ્યારે કોઈ એસસી એસટી સમાજના વ્યક્તિ ઉપર અત્યાચાર થાય અને તેમાં કોઈ વિધર્મી આરોપી તરીકે સામેલ હોય, કોઈ આમ આદમી પાર્ટીનો નેતા તેમાં આરોપી તરીકે સામેલ હોય ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓના મોઢામાં મગ ભરાઈ જાય છે। મોઢામાં મગ તો ભરાઈ જાય છે કે જ્યારે આમ આદમી પાર્ટીનો નેતા એસસી એસટી સમાજના વ્યક્તિ ઉપર અત્યાચાર કરવામાં સામેલ હોય ત્યારે આ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ દલિત સમાજ ઉપર અત્યાચાર કરનારા પોતાના નેતાને વાજતે ગાજતે ગળાની અંદર હાર પહેરાવીને રેલીઓ કાઢીને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે થઈને જાય છે। આ છે આમ આદમી પાર્ટીને નેતાઓની દોગલી નીતિ કે જ્યારે આરોપી તરીકે કોઈ ભાજપનો કાર્યકર હોય, કોઈ હિન્દુ સંગઠનનો કાર્યકર હોય ત્યારે આ લોકો રોડ ઉપર ડાન્સ કરે છે, નાગિન ડાન્સ કરતા ફરતા હોય છે। અને જ્યારે આ જ ઘટનામાં, આવી જ ઘટનાની અંદર આરોપી પોતાની જ પાર્ટીનો કાર્યકર્તા હોય કે કોઈ વિધર્મી હોય ત્યારે આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેવા માણસો તેમને વાજતે ગાજતે પ્રોત્સાહન આપીને પોલીસ સ્ટેશને સાથે જાય છે અને ત્યાં ખોટો હલ્લાબોલ કરે છે એના નેતાને બચાવવા માટે થઈને। આ વાત ગુજરાતની જનતાએ સમજી લેવાની જરૂર છે કે આવી દોગલા નીતિથી આ તમને મૂર્ખ બનાવી રહ્યા છે।
અને બીજી મહત્વની વાત મારે આ ગુજરાતની જનતાને એ પણ કરવી છે કે તમે લોકો આ આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ જે રીતે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને આમ તેમ ફલાણું ઢીકડું કરીને એવું કહે છે કે અમે ગુજરાતની જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ હકીકત વાત એ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ આ ગુજરાતની જનતાને જાગૃત કરવાનું નહીં પણ મૂર્ખ બનાવવાનું કામ કરે છે. અને આ વિડીયોના કારણે આ લોકો બીજા વેપારીઓને અન્ય લોકોને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ડરાવીને એમની પાસેથી ખંડણી ઉઘરાવવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. આ સુરતમાં જે કિસ્સો બન્યો છે, જે આ ખંડણીખોર આપનો નેતા જે ઝડપાયો છે, તેને બસ આવી જ રીતે લોકોને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી એમની દુકાને જઈને વિડીયો ઉતારીને તમે આવા ખોટા કામ આમ તેમ ફલાણું કરીને એ વિડીયો વાયરલ કરી દઈશ અને તમને બદનામ કરી દઈશ. આવું કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ સુરતમાં ખંડણી ઉઘરાવી રહ્યા છે. આવા કિસ્સા પહેલા પણ બન્યા હતા અને આવનારા સમયમાં પણ બનશે. અને કેટલાય આવા આપના નેતાઓના કિસ્સાઓ છે કે જેને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ઘણા વેપારીઓ પાસેથી પૈસા પડાવી પણ લીધા છે, પરંતુ ધીરે ધીરે કરતા એ લોકો બહાર આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગુના નોંધાવી પણ રહ્યા છે. એટલે તમને લોકોને એવું થાય કે આમ આદમી પાર્ટીના લોકો જો ગુજરાતની જનતાના હિત માટે લડી રહ્યા છે, પરંતુ પાછલા બારને આ લોકો પોતાના હિત માટે થઈને લડી રહ્યા છે. અને જ્યારે આ લોકો કાળા કાંડ કરતા પકડાઈ જાય, કાળા કામો કરતા પકડાઈ જાય, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની ખાસિયત જ રહી છે કે આમાં ભારતીય જનતા પાર્ટીનો વાંક કાઢી દેવાનો, ગુજરાત પોલીસનો વાંક કાઢી દેવાનો, પોતાના પાપ છુપાવવા માટે થઈને આ લોકો હર હંમેશા ભારતીય જનતા પાર્ટી અને આ ગુજરાત પોલીસને બદનામ કરતા હોય છે કે જુઓ જો અમારા ઉપર ષડયંત્ર કરી રહ્યા છે, અમને ફસાવવામાં આવી રહ્યા છે. અને આ જ કારણે આ આમ આદમી પાર્ટીના નેતાઓને આ મોકળું મેદાન મળી રહ્યું છે. પરંતુ ગુજરાત પોલીસ મક્કમ છે આવા ખંડણીખોરોને પકડવા માટે થઈને. અને આવનારા સમયમાં જે પણ આવા ખંડણીખોર આપના નેતાઓ છે તેમના ઉપર ગુના દાખલ કરવામાં આવશે. આ વાત ઉપરથી આ ગુજરાતની જનતાએ સમજી લેવું જોઈએ કે આમ આદમી પાર્ટી કેવા હલકા પ્રકારની પાર્ટી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ કેટલા હલકા છે કે પોતાની સ્વાર્થની રાજનીતિ કરવા માટે થઈને આ લોકો અલગ અલગ સમાજના નામે રોટલા શેકે છે. અને જ્યારે ઘટનામાં પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓ સામેલ હોય, આરોપી પોતાની પાર્ટીના હોય, ત્યારે એને બચાવવા માટે તેને પ્રેસ કોન્ફરન્સ કરે છે, કોર્ટની અંદર એના સમર્થનના નારા લગાડે છે, ખંડણીખોરના સમર્થનના નારા લગાડે કે તુમ આગે બઢો હમ તુમારે સાથ હે. વિચાર તો કરો તમે કે ખંડણી માંગતા ઝડપાયેલા પોતાના નેતાના સમર્થનમાં આવા નારા લાગી રહ્યા છે. તો આમ આદમી પાર્ટી આગળના સમયમાં શું શું ના કરી શકે કે આ ગુજરાતની જનતાનો વિકાસ ક્યારેય ના કરી શકે, આ ગુજરાતના હિતની વાત ક્યારે આમ આદમી પાર્ટી ના કરી શકે. આ લોકોને તો બસ એક જ સપના આવતા હોય છે કે આ ગુજરાતમાં ક્યારે આપણે સત્તા ઉપર બેસીએ અને આટલા વર્ષોથી આ ગુજરાત જે વિકસિત છે, ગુજરાતમાં જે પૈસા છે અને આ ગુજરાત જે વિશ્વની અંદર એક અલગ આગવી પોતાની ઓળખ ધરાવે છે, અને આ મજબૂત ગુજરાતને આપણે કઈ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ ઠોલી ખાઈએ અને કઈ રીતે આપણા ઘરના ખીચા ભરીએ, બસ આવા જ સપના આમ આદમી પાર્ટીના નેતાઓને આવતા હોય છે. અને આ કોઈ આજકાલથી ચાલુ થયેલી આ રમત નથી આ ગુજરાતને બદનામ કરવા માટે થઈને. આ જ્યારથી આમ આદમી પાર્ટી સત્તામાં આવી ત્યારથી લઈને ગુજરાતની ઉપર એ હંમેશા ઓલા ગીધની જેમ મંડરાતા રહે છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ કે આ ગુજરાતને કઈ રીતે ઠોલી ખાવું છે. આ એક નરવી અને કડવી વાસ્તવિકતા છે જે ગુજરાતની જનતાએ વહેલામાં વહેલી તકે સમજી જવાની જરૂર છે. મિત્રો, આ વિડીયોને ફટાફટ શેર કરી દેજો અને સાથોસાથ આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.